ભગતને પહેલા તો નંબર આવે છે ભગતનો. ભગત કાનો માત્ર કશું જ નહીં. હા, એવા ભગતને જન્મ આપવો અઘરો છે અત્યારે કળિયુગમાં. પણ મા ધારે તો શું ના કરી શકે, મા ધારે તો શું ના કરી શકે. પણ કળિયુગમાં પછી કોઈ સંતે પાછું આમે લખ્યું છે કે જનની બિચારી શું કરે ત્યાં પથ્થર પાક્યા પેટ. હા, જનની બિચારી શું કરે જ્યાં પથ્થર પાક્યા પેટ. મીટ્યા તો મીટે નહીં લખ્યા વિધિના લેખ. હા, કઈ લખાઈ ગયા હોય એ તો ફેરફાર થતા નથી. એટલે બને તેટલી કોશિશ કરવી 12 વર્ષ સુધી બાળક માતાની આજ્ઞામાં રહે તો સારું. 12 વર્ષ પછી જે પણ કર્મ બાળક કરે છે ને એમાં માતાનો દોષ નથી. પછી એ બધા કર્મ એના હિસાબમાં, એના ચોપડામાં, એના ખાતામાં, બેંકના ખાતામાં જ જમા થાય છે. 12 વર્ષ પછીના બધા જ કર્મ બાળકના એના ખાતામાં જન્મ થાય છે. બન્યું છે એવું કે અહીંયા રોહિણી માતાને બલરામજી અને કંસ આગળ વધતા 8મો ગર્ભ એવો દેવકી માતાના ખોળે ગર્ભમાં વસ્યો છે. અને દેવો વિચાર કરી રહ્યા છે કે હવે ક્યારે પ્રભુ જન્મ લેશે, કારણ કે પૃથ્વી ઉપર તો હાહાકાર થઈ ગયો છે. એ સમય છે, એ સમયે દેવો કહી